પરમ પૂજ્ય ડોક્ટર આંબેડકરના ચરણોમાં મોટી મોટી નમન. સમસ્ત મુંબઈ મેઘવાળ પંચાયતના પ્રમુખ પદાધિકારી, 70 વિભાગીય પંચાયતના પ્રમુખ શ્રી અને અહીંયા ઉપસ્થિત મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રીય સમિતિના 18 થી લઈને 23 અને આજી માજી સર્વ સભાસદ પ્રમુખ પદાધિકારી અને મારા વાલા જ્ઞાતિજનો, આજનો સમય આની પહેલા એક મિટિંગ થઈ હતી 18 ની પહેલા. સમાજને જ્યારે જ્યારે અન્યાય થાય ને ત્યારે આટલી જ મોટી સંખ્યામાં સમાજ બહાર નીકળે છે એ આજે સિદ્ધ થઈ ગયું. અને આ ખરેખર હુકુમશાહી, ધ્રોલશાહી અને કહીને હું કેવો એ જ મારી પંચાયત, હું કેવો એ જ મારા સમાજ. ભાઈ એવું ચાલતું નથી. આ મુંબઈ મેઘવાળ પંચાયત આ જ્ઞાતિ બંધારણ છે, આ બધા અમારા પરિવાર છે. પરિવારમાં ક્યારે હુકુમશાહી, ઠોકશાહી ચાલતી નથી. આજે આજની 5/6/24 ની આ જાહેર સભામાં પ્રમુખ આ આપણા સમાજના પદાધિકારીઓ આવીને સિદ્ધ કર્યું કે જ્યારે જ્યારે સમાજને જ્યારે હુકુમશાહી કરનારો કોઈ મળે ત્યારે આટલી જ મોટી સંખ્યામાં સમાજ બહાર નીકળે છે. એ આજે અહીંયા બધા બહાર નીકળ્યા છે. વાત થાય રવિભાઈ ધારિયા, આજે 18 થી લઈને 26 હમણાં ગઈકાલે એક વિડીયો પાર કર્યો છે. એમાં એમને એમ કીધું છે કે ભાઈ આ લીગલ નથી આ લોકોની જાહેર સભા. ભાઈ આ ચેરિટી કમિશનરની એક જાહેર આપણી માતૃ પંચાયત જે મુંબઈ મેઘવાળ પંચાયત એના એક નીજા હેઠળની આ એક જાહેર સભા છે. આપણી આ જનરલ બોડી આપણી પંચાયત છે. સમાજના સર્વ ઘટકના માણસો, પ્રમુખ પદાધિકારી એ હરક્યા બધા ભેગા થઈને જે નિર્ણય લે એ ચેરિટી કમિશનરને માન્ય હોય છે. પણ એ માણસ વિધાઉટ આજે ચેરિટીનો પણ એક કોર્ટનો ઓર્ડર આવ્યો છે કે આનો જે ચેરિટીનો જે ઓર્ડર હતો એમને એ ખારીજ કરી નાખ્યો છે. એટલે કે આમને માન્યતા નથી. આની પહેલાની પંચાયતની નહોતી, પણ છેલ્લા 11 વર્ષથી સામાજિક આપણા ભાઈઓ એ અમારા ટાઈમ પણ કોર્ટમાં લડતા હતા ત્યારે આ જ વ્યક્તિ એ લોકોને છડાવવામાં આવી. એકવાર કોર્ટનો ઓર્ડર નીકળ્યો ત્યારે અમે પણ હતા પ્રેમભાઈની ટીમમાં, હું ખુદ એનો કાર્યકર્તા હતો. ત્યારે એક મિટિંગ લીધી લોર કરેલમાં, ત્યારે લોર કરેલમાં હું પણ હતો અને સાથે આપણે સમાજની એક મિટિંગ લીધી હતી. ત્યારે મિટિંગ અલગ રીતે લેવામાં આવી હતી. પછી જાહેર સભામાં કીધું આ લોકો આમ કરો તેમ કરો, આ લોકો બોગસ છે. ત્યારે મારા થકે મેં ત્યારે જાણ કરી હતી. મુંબઈ મેઘવાળ પંચાયતના અમે તમામ હોદ્દેદાર જે પ્રેમભાઈના છે એ ટોટલ અમે ચૂંટાઈને આવેલા છે. એટલે તમે આ શબ્દ તમારો પાછો લ્યો. અને એવી રીતે અમે કહીને એ સભા સારી રીતે કરી હતી. કારણ કે લોકશાહી જીવંત રહી છે. 5 વર્ષ પછી ચૂંટણી થવી જોઈએ. પછી આ માણસે જયારે ચૂંટણી ઢંઢેરો થયો અને પંચાયત ત્યારે પણ એમને શું કર્યું ખબર છે? ગિરનાર લેનમાં સ્કૂલમાં ખુદના ગુંડા લોકો, હું તો કહું છું સમાજમાં કોઈ ગુંડો હોય ને તો હવે આ લોકો છે. આની સિવાય બીજા કોઈ ગુંડા નથી. આ ગુંડા એવા છે ને કે સમાજને ઘાતક છે. કે હું તો કહું છું ને પેલાના આવા હતા કે જે સમાજના ઉપયોગી પડતા એ હજી યાદ કરે છે. પણ આ તો સમાજનો મોટો ગુંડો એ આજે આપણા લોકોને ત્યાં મારામારી કરીને સમાજના બેલેન્સ પેપરને મેં પહેલી વાર જોયું. જ્યાં ઘરમાં આપણે રહેવું, આ પરિવાર છે, પરિવારમાં ચીટિંગ કરે એને શું કહેવાય? બોગસ કહેવાય. એને સમાજ ક્યારે, પરિવાર ક્યારે, સમાજ એટલે પરિવાર ક્યારે સપોર્ટ કરતી નથી. ત્યારે આપણા પરિવારનો એક માણસ ગુંડો હોય, બરોબર ન હોય, એને ક્યાંથી કે એટલે આખી સમાજ 5 વર્ષ બોગસ જ કીધી છે. એના બેલેન્સ પેપર પકડવાળો હું. મારી ઉપર 50 માણસો એ ટાઈમ મને એમ કે મુંબઈ મેઘવાળ પંચાયતનું ઇલેક્શન છે, આવી દાદાગીરી નો હાલે. આ બધા પદાધિકારીને ખબર નહોતી કે આવું. પણ આની જે ધારણા હતી ને રવિ ધારિયાની એ એવી હતી કે બસ લૂંટી લેવું, પછી મને અહીંયા મહાલક્ષ્મીમાં મોટું કાંક કરવું, સમાજના નામથી કાંક કરી લેવું. હમણે પણ આ ઇલેક્શનમાં સમાજના નામથી બહુ બધું કરવા માંગતો હતો. પણ ધ્યાનમાં રાખો, જ્યાં પપ્પુરા બન્યા છે ને કાંઈ નો હાલવા દો. પૈસા લેવાનો પ્રયત્ન કર્યો છે એને. હજી હું આ બંધ મૂકી રાખું છું કારણ કે સામાજિક કામ છે.
પણ આ બધી વસ્તુ અલગ છે. એમાં પણ એને ભ્રષ્ટાચાર કરવા માટે એ તત્પર હતો, પણ જ્યાં સચ્ચાઈ હોય, સચ્ચો સેવક હોય, ત્યાં ભ્રષ્ટાચાર થવા ન દેવું. અને સામેવાળાને કીધું આનું બોગસ છે, આ લોકને તમે મુંબઈ મેવાડ પંચાયત નથી, આ લોકનો કાર્યકાળ ખતમ થઈ ગયો છે. કોર્ટે અમાન્ય કરેલા છે અને ડિસિઝન આપી દીધું છે કે ભાઈ આ લોકને હવે કોઈ માન્યતા નથી. તો એ ગઈકાલે મિટિંગમાં, જાહેર મિટિંગમાં વ્યક્તિઓમાં કહે છે કે ભાઈ 5/6/24 ની મિટિંગ એ બોગસ છે, મારી મિટિંગ એ સત્ય છે. ભાઈ તમે જે મુંબઈ મેવાડ પંચાયતના પદાધિકારી, અમે પણ મુંબઈ મેવાડ પંચાયતના પદાધિકારી, અને તમે જે અમને કહેવી રહ્યા છો એ અનલીગલી છે. જે કઈ સભાસદ છે, હું તો બધા પંચાયતના પ્રમુખ લોકોને કહું છું, જેને પાર્ટી એનો કે જે આઈડેન્ટિટી કાર્ડના પૈસા લીધા છે ને એ પાછા લઈ લો. કારણ કે એ જે માણસ લીગલ જ નથી એ તમને આઈડેન્ટિટી કાર્ડ આપે એ કેટલું માન્ય રહે, એના માટે પ્રક્રિયા છે. આજે મુંબઈ મેવાડ પંચાયતના નિજાયકર આ જાહેર સભા લગાવી, એમાં એમના પ્રમુખ પદાધિકારી, એમના સેક્રેટરી, અહીંયા પણ લાસ્ટ ટાઈમના બધા પદાધિકારી આખી સમાજ સામે છે. અને એ એકલો 2-3 જણ ને 2-3 લોકોને લઈને પંચાયત ઉભી કરે એ કેટલું યોગ્ય છે? આજે આ બેઠેલા માણસો આ કેટલા રોજથી અહીંયા આવ્યા છે. તો મારું બધાને વિનંતી છે, સ્થાનિક પંચાયતને વિનંતી છે, જેને ખોટા માર્કે દોરાવીને જે એમની પાસે પૈસા લઈને જે સભાસદ બન્યા છે, હું તો કહું છું એ બધા ત્યાં જઈને હુમલો કરો, અમારા પૈસા પાછા થાય, નહીં તો અમે પોલીસ સ્ટેશનમાં કેસ કરશું તારા નામ પર. કારણ કે ઇનલીગલી તમે આઈડેન્ટિટી કાર્ડ વાપરો ને એને કોઈ વેલ્યુ નથી. હવે એક નાનકડું ઉદાહરણ આપું, હું કોઈ સિદ્ધિવિનાયક ટ્રસ્ટ છે, એક ઉદાહરણ આપું છું, હું એનો સભાસદ નથી, તો હું એનું આઈડેન્ટિટી કાર્ડ આપી ચાલશે તમને? મને હા યા નામાં જવાબ દો. તો આ સેમ એ પણ ધર્મદાય સંસ્થા છે, આ પણ કઈ સંસ્થા છે? ધર્માયુક્તની. તો આ સંસ્થાની એ સંસ્થા બેની વ્યાખ્યા એ લોકોના એ લોકોના કાનૂન કાયદા અટક્યા હોવાથી, જો મને ન્યાનું આઈડેન્ટિટી કાર્ડ મારા નામથી હું ઇસ્યુ કરવાથી જો એ ચાલતો નથી, તો આને કોર્ટે માન્યતા નથી આપી. કોર્ટ કરતા રવિ દાગા મોટો છે કાંઈ? તો એના દીધેલા આઈ કાર્ડ ને કેટલી માન્યતા થશે? એટલે આ એક વિચારનો પાઠ છે. હવે તમને શું કરવું તમારી પર છોડ્યું, તમને એના પૈસા લેવા ન લેવા, એની પર હુમલો કરો ન કરો એ તમારી ઉપર. પણ અમે લાસ્ટ ટાઈમે જે એમને પૈસા ઉઘરાવ્યા, સમાજના નામથી ગુમરાહ કર્યા, અને અમને કહે છે કે તમે પક્કુ રાબડ્યા એ શાંતિ શાંતિ છે. એ લોકો કોવિડના ટાઈમે અમારી બેંક સીલ કર્યું. સાહેબ તારે કોવિડના ટાઈમે તમે એમ કહેતા હતા હું મુંબઈ મેવાડ પંચાયત લીગલી પ્રમુખ છું, તમે ચેરિટીમાં કમ્પ્લેન્ટ કરો. ચેરિટી વાળે અમે તો ભાઈ અમે આ લીગલી હોય તો આ બેંકમાં ચલો ખાતું ચેરિટી માંથી બંધ કર્યું હોય, એમાં અમારી શું ભૂલ? જ્યારે એને અચ્છા એ ખાતું ખોલવું હોય કે એના પૈસા અટકાના હોય, એ ઓફિશિયલી હોય તો આટલું તો સમાજ સમજે છે ને. જયારે ઓફિશિયલી નથી તોય સમાજને 5 વર્ષ એને ગુમરાહ કરી કે હું ઓફિશિયલી છું, મને બધા રાઇટ્સ મળ્યા છે. ભાઈ તદ્દન બે સમૂહ લગ્ન જે કાંઈ કર્યા એ તદ્દન એનો કે બોગસ રીતે કર્યા. એમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યું. રાજકીય નેતા લોકોથી કેટલા બંધ મોટી કર્યા છે. અમારા અહીંયા સુરેશભાઈ જે આજે નાસિક થી આવ્યા, અમારા કિશોરભાઈ, અમારા સુનિલભાઈ, આ તમામ મંચ જે છે અમારા, અને આજના પ્રમુખ શ્રી અમારા પ્રવીણભાઈ પડાયા, આ બધા કાર્યકર્તા નથી? આજે કેટલા વર્ષોથી સમાજનું કામ નિસ્વાર્થે કરે છે. એ લોકોમાંથી કોઈ નહીં, એનો ભાઈ, એના હગાવાળા. ભાઈ આ ઘરની પંચાયત નથી ભાઈ, હવે તમારો કાર્યકાળ ખતમ થઈ ગયો, તમારું કોડિયા બિચારા બાંધી લીધું છે. આજ પછી મને નથી લાગતું કે તમને કોઈ હવે સમાજ ઉભી રાખ. અને આજ પછી મને એમ લાગે છે કે રવિભાઈ ધારિયાને મુંબઈ મેવાડ પંચાયત નો ટાઇટલ પેલા પણ રાખવાનો અધિકાર નતો અને પછી નથી. જો હવે રાખશે તો તમામ આખા સમાજ વચ્ચે હું કહું છું એની ઉપર આપણે કાનૂની કાયદાથી પગલા લેવા પડશે. કારણ કે મુંબઈ આપણી પાલક પંચાયત છે, એમાં આવા વ્યક્તિ જો બે ભાગુ લોકો સમાજના નામથી જો કોઈ ગેરમાર્ગે સમાજને દોડાવતા હોય, કોઈ ઉઘરાણી કરતા હોય, કોઈ આઈડેન્ટિટી કાર્ડ કરતા હોય, એના માટે પ્રક્રિયા છે ને આપણી કે મુંબઈ મેવાડ પંચાયત આપણી ધર્માયુક્તની સંસ્થા છે. આજે ઠરાવ થશે, આપણે ચૂંટણી પ્રબંધક બનાવશું, એને અધિકાર આપશે. નિસ્વાર્થે થવું જોઈએ ને કે ગેટર લોકોના ઇનોક્લાસ માણસો જે દાદાગીરી કરો, 50 માણસો
મારી ઉપર આજે મારી પાસે વિડીયો છે એ કેટલું આજે આપણી આટલી મોટી પંચાયત આપણી મુંબઈ મેવાડ પંચાયત આજે મુંબઈના તમામે તમામ જે નેતા લોકો આપણે જઈએ ને તો કે મુંબઈ મેવાડ અરે યાર આ તમે મેવાડ સમાજ છે એનું નામ જો રોળાયું હોય ને તો આજ સુધીના ઇતિહાસમાં આ રવિભાઈ ધારિયા રોળાયું છે. હું તો કહું છું ને એનો નિષેધ કરવો જોઈએ આ વ્યક્તિને ક્યારે મુંબઈ મેવાડ પંચાયતના મંચ પર ક્યારે નો ઉભો રાખવો જોઈએ. ખરેખર આવા વ્યક્તિને કહીને જાહેર આપણે નિષેધ કરવો જોઈએ. અને મારું એમ કહેવાનું છે કે જે કાંઈ 8 તારીખે રાખી છે મારી તમને સૌને વિનંતી છે એને કોઈ મહત્વ આપતા નહીં. આજે એની દુકાન બંધ થઈ ગઈ છે અને ખરેખર મુંબઈ મેઘવાળ પંચાયતના નિજાયક અને બરોબર કીધું અમારા રાજેશભાઈ મુંબઈ મેઘવાળ પંચાયત કોઈ રાજકીય દબાવમાં આવી કામ કરવાની પંચાયત ક્યારેય ન હોવી જોઈએ મારું પણ કહેવાનું છે. છેલ્લા ઘણા વર્ષોથી હું પણ સામાજિક કાર્યકર્તા છે અમારા સુરેશભાઈ પણ છે પણ ત્યારે આખી મુંબઈ મેઘવાળ પંચાયત આનોકના હાથે છે. અમારા બધા માણસો તમારા થઈ ગયા સાલા કેટલું છે તમે ત્યાં ખોટો બોલી લઈ જાઓ. આજે અમારી દુઃખ છે આજે 39 વસાહતીમાં મોટી સંખ્યામાં સાઉથ મુંબઈમાં આપણી વસાહતીમાં આજે શાળવાડમાં બધા આપણા ઘર તોડી નાખ્યા આખા રોડમાં ઘર તોડી નાખ્યા. એ બધો વિષય ને ખાલી પૈસા ક્યાંથી મળે. હું તો કહું છું જો ખરેખર એ કાર્યકર્તા હોય રવિ ધારિયા તો મારું એમ કહેવાનું છે જે ત્યાં મહાલક્ષ્મી જે બેન દીકરીના વિડીયો આવે છે ને રોતા રોતા મારું ઘર લૂંટી લીધું મારું આ જો બધાના ઘરે આપશે ને તો બધે પેલા પંકુરા બળ્યા એનો વિડીયો બનાવી મોકલશે કે રવિ ધારિયા સચ્ચો કાર્યકર્તા છે. આજે ત્યાં રોતી આપણી દીકરીઓ આપણા ભાઈઓ ખુદના ઘર આટે ભ્રષ્ટાચાર સમાજમાં ભ્રષ્ટાચાર સમાજમાં ન હોવો જોઈએ. બહાર તમે કઈ પણ કરો ને ખુલ્લો મંચ છે આખી મુંબઈ પડી છે પણ સમાજમાં ન હોવો જોઈએ. તો મારું તમામ સમાજના હોદ્દેદારોને વિનંતી છે કે ખરેખર આજે મીટિંગ સમસ્ત સમાજ થકે જે જાહેર સભા લગાવી હું આવકારું છું અને જે કોઈ આમાં નિર્ણય લેશે એ તમામે તમામ આપણા સમાજના પ્રમુખ પદાધિકારીઓ માન્ય રહેશે એ કહીને મારા 2 શબ્દ પૂરા કરું છું. જય મેઘવાણ જય વીર.